મહેશજીએ સામેથી નજર હટાવી અને પોતાની પત્ની મમતાજી તરફ જોયું, જે હજી પણ જમી રહ્યા હતા. આ જોઈને મહેશજીએ ઝડપથી કહ્યું, "અરે મમતા બહુ, ક્યાં રહી ગઈ? હજી સુધી આવી નથી અને તું આટલું ધીરે ધીરે શું ખાઈ રહી છે? જરા ઝડપ કર, ક્યાંક બસ છૂટી ન જાય." મમતાજીએ ચૂપચાપ એક કોળિયો મોઢામાં મૂક્યો અને બોલ્યા, "અરે, તમે આટલું કેમ વિચારો છો જી? વહુએ આવવા દો પહેલા, અને આમ તો પણ આપણે જણાવ્યા વિના થોડા જતા રહેશે. તમને તો ખબર છે ને આપણે અહીં બેસીને જમી રહ્યા છીએ." ત્યારે મહેશજીએ કહ્યું, "કહે તો તું ઠીક રહી છે ભાગ્યવાન, પણ આ તો બસવાળાનો કોઈ ભરોસો નથી. પોતાના મનમાં રજા છે બધા. અત્યારે તું એમ કર, આ ખાવાનું છોડ, બહુ થઈ ગયું હવે. ચાલો લાગુ હવે છે." બહુ હજી પણ આ કાઉન્ટર ઉપર જ રહેશે. પોતાની પત્નીની વાત સાંભળીને મમતાજીએ ખાવાનું હૃદયથી છોડી દીધું અને ધીમેથી કહ્યું, "હા બહુ કહેતી તો હતી ને કે સુમિત માટે ખાવાનું પેક કરાવી દઉં છું. ચાલો જોઈએ છે ક્યાં ગઈ છે." બંને ધીમે ધીમે હોટલના કાઉન્ટર તરફ વધ્યા. નજર વહુને શોધી રહી હતી. આશા હતી કે બસ થોડા પગલામાં અંતરે તેમની વહુ પ્રિયા તેમને ઉભેલી મળશે, હાથમાં પેકેટ લીધેલું અને હસતી. પણ કાઉન્ટર છોડી પહોંચતા જ બંને ત્યાં થંભી ગયા. પોતાની વહુ ત્યાં જોઈ ન જોઈને બંને એકબીજાની તરફ જોવા લાગ્યા. પ્રિયા મહેશજીને થોડું ઊંચું બોલવાની કોશિશ કરી, જાણે પ્રિયા ક્યાંક આસપાસ હોય. મમતાજી પણ આમ તેમ જોવા લાગ્યા. "અરે, ક્યાં ગઈ પ્રિયા? હમણાં તો અહીં હતી." મહેશજીને હવે લાગવા માંડ્યું હતું કે કંઈક ખોટું થયું છે. તેમણે થોડું આગળ વધીને કાઉન્ટર ઉપર બેઠેલા છોકરાને પૂછ્યું, "બેટા, હમણાં થોડી વાર પહેલા મારી વહુ આવી હતી, લીલી સાડીમાં, અહીં ઊભી હતી. ક્યાં ગઈ તે?" તો છોકરો કંઈ વિચારતા બોલ્યો, "બાબુજી, અહીં તો ઘણા લોકો આવે છે, પણ હા, લીલી સાડીવાળી એક મેડમ તો આવ્યા હતા. તેમણે ખાવાનું પેક કરાવ્યું હતું અને તે થોડી થોડી પહેલા જતા રહ્યા હતા. ચાલી ગઈ." મહેશજીનો અવાજ હવે ધ્રુજવા લાગ્યો હતો. તે પલભર માટે કંઈ સમજી ન શક્યા. પછી ત્યાંથી પાછા ફર્યા અને મમતાજી બોલ્યા, "મમતા, ઝડપથી ચાલ. ક્યાંક એવું ન થાય કે બસ નીકળી ગઈ હોય ને હું વિચારી રહ્યો છું કે તે સાચું ન થઈ જાય." તો મમતાજીએ કહ્યું, "અરે, તમે કેમ ગભરાઓ છો? પ્રિયા તો જાણે છે કે આપણે અહીં છીએ. બસ આપણને છોડીને કેવી રીતે જતી રહેશે?" પર મહેશજીની આંખોમાં ડર ઊંડો જતો હતો. તેમણે કહ્યું, "મમતા, ઘણીવાર જીવનમાં આપણે વિચારતા નથી શકતા, તે થઈ જાય છે. અને જો આવું કંઈક થઈ ગયું છે તો શું આપણે બહુ ખરાબ હતી છે?" તેમણે મમતાજીનો હાથ પકડ્યો અને ઝડપથી હોટલના દરવાજા તરફ વધ્યા. પણ તેમની ગતિ કરતાં ક્યાંક વધુ ઝડપી તે બસ હતી, જે હવે ઘણા વળાંક પર પાર કરી ચૂકી હતી. મહેશજીએ બહાર નીકળતા જ આમ તેમ નજર દોડાવી તો હોટલની બહાર થોડે દૂર બે ત્રણ બીજી ગાડીઓ ઊભી હતી. બસ, પણ તે બસ હવે પણ ત્યાં ન હતી. મહેશજીના શ્વાસ અટકી ગયા. તેમણે રસ્તાના કિનારે દોડતી નજર જોડ્યું, પણ બસ દૂર સુધી ક્યાંય દેખાણી નહીં. મમતા, બસ તો નીકળી ગઈ કદાચ." તેમનો અવાજ ભરાઈ ગયો હતો. મમતાજીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા છે. તેમણે ગભરાતે કહ્યું, "નહીં જી, આવું ન થઈ શકે. તે લોકો આપણને છોડીને કેવી રીતે જઈ શકે?" તેમનો અવાજ ધીમો હતો, પણ તૂટેલો જતો હતો. મહેશજીએ ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને તેમાં નેટવર્ક ન હતું. તેમણે બે ત્રણ વાર મોબાઈલને ઉપાડીને જોયો. ગોળ ફેરવ્યો પણ સ્ક્રીન ઉપરનો નો સિગ્નલનો ઝબકી રહ્યું હતું. "અહીં નેટવર્ક જ નથી આવી રહ્યું." તેમણે ચીડાઈને કહ્યું અને પછી ઊંડો શ્વાસ લીધો. મમતાજી હજી પણ રસ્તા તરફ જોઈ રહ્યા હતા, આંખોમાં આંસુ સાથે, એક આશા સાથે. પછી તે ધીમેથી બોલ્યા, "સાંભળો જી, કદાચ બસ થોડે દૂર ઊભી હશે. શું ખરાબ થઈ ગઈ હોય?" "બસ કમ મમતા." હવે મમતાજીનો અવાજ બદલાઈ ગયો હતો. તેમની આંખોમાં હવે અસહાયતા ન હતો, એ સંઘર્ષનો સંકેત હતો. "આપણે હવે જાતે વિચારવું પડશે કે આપણે બે માટે છીએ. સમયને આપણા માટે રસ્તો બનાવવો પડશે." તો મમતાજીએ ધ્રુજતા હાથોથી બેન્ચનો સહારો લઈને ત્યાં જ બેસી ગયા. "હવે આપણે શું કરવું છીએ જી?" આપણે આંખોમાં આંસુ સાથે પૂછ્યું. તો મહેશજી તેની પાસે બેસતા બોલ્યા, "તું ગભરાઈશ નહીં ભાગ્યવાન. જ્યાં સુધી હું છું ને, તને કંઈ નહીં થવા દઉં. બસ એકવાર રસ્તો સમજાઈ જાય, આપણે ઘરે જરૂર પહોંચીશું. ભલે ને પગપાળા જવું પડે." કહેતા મમતાજી ફરી ઊભા થયા અને હોટલના કાઉન્ટર ઉપર પહોંચતા તે છોકરો બોલ્યો, "બેટા, અમારી બસ નીકળી ગઈ છે અને મોબાઈલમાં નેટવર્ક પણ નથી રહ્યું. શું તમે એમને કોલ કરવા દેશો?"
અમારો દીકરો પણ તે જ બસમાં છે. તો કાઉન્ટરવાળાએ છોકરાને તરત જ કહ્યું, આહા, હું કોલ કરાવી દઉં છું. આલો ફોન. મહેશજીએ ઝડપથી નંબર ડાયલ કર્યો. એકવાર, ફરી 2 વાર, પણ એક વખતે જવાબ આવ્યો, આ નંબરની સંપર્ક થઈ શકતો નથી. કૃપા કરીને થોડી વાર પછી ફરિયાદ કરો. તેમણે રિસીવર ધીમેથી મૂકી દીધું અને ચહેરા ઉપર ચિંતાની રેખાઓ વધુ ઊંડી થઈ ગઈ. પાછા આવ્યા તો મમતાજીએ પૂછ્યું, શું થયું છે? ફોન લાગ્યો? નહીં લાગી રહ્યો મમતા. વારંવાર એમ કહી રહ્યો છે કે સંપર્ક થઈ શકતો નથી. તેમની આંખો ભીની થવા લાગી. ત્યારે હોટલના ખૂણામાં બેઠેલો લગભગ 20 વર્ષનો એક છોકરો જે કામ કરતો હતો, તેમની વાત સાંભળીને તે ઉઠીને તેમની પાસે આવ્યો અને બોલ્યો, બાબુજી, તમારે ક્યાં જવું છે? તો મહેશજીએ છોકરાને જોયો, જાણે કોઈ આશાનું કિરણ નજર આવ્યું હોય. બેટા, અમારે જયપુર જવું છે. 4 ધામની પાછા ફરી રહ્યા છીએ. પણ બહુ અમને અહીં ખાવાનું ખવડાવે લાવી હતી ને હવે ખબર નહીં શું થયું ને બસ જતી રહી છે. છોકરો થોડી વાર શાંત રહ્યો, પછી બોલ્યો, તમે ચિંતા ન કરો. મારા કાકાની ટેક્સી ચલાવે છે, અહીં પાસે રહે છે. હું તમને બોલાવું છું. કદાચ તમને બંનેને બસમાં રસ્તે મૂકી દેશે અથવા તો આગળ કોઈ મદદ કરાવી શકે છે. આ સાંભળીને મમતાજી વૃદ્ધ અવાજે કહ્યું, બેટા, ભગવાન તારું ભલું કરશે. અમને બસ અમારા ઘર સુધી પહોંચાડી દો. છોકરાએ માથું હલાવ્યું. તમે ચિંતા ન કરો માજી, કહેતા તે ઝડપથી મોબાઈલ લઈને બહાર નીકળી ગયો. મહેશજી મમતાની તરફ જોયું ને બોલ્યા, જોયું મમતા, ભગવાન દરેક મુસીબતમાં કોઈને કોઈ મોકલે છે. બસ આપણને ભરોસો રાખવો જોઈએ. તે બોલી રહ્યા હતા કે ત્યારે જ એક આશાની આહટ સંભળાઈ. એક જૂની ટેક્સી હોટલની સામે આવીને ઊભી રહી. ટેક્સીમાંથી એક માણસ ઉતર્યો અને હાથ જોડીને બોલ્યો, અમ્મા બાપુજી, તમે ચિંતા ન કરો. હું તમને બસ સ્ટેન્ડ સુધી મૂકી દઈશ. ત્યાં જઈને બસ મળી જશે. હવે તમને કોઈ તકલીફ નહીં થાય. મમતાજી હળવાશથી હસ્યા. બેટા, ભગવાન તમારું ભલું કરે. તમે તો ફરિશ્તા જેવું કામ કર્યું છે. પણ ત્યારે મહેશજી કંઈક વિચારવા લાગ્યા. ચહેરા ઉપર કદાચ સમજણ હતી અને હળવી ગ્લાની આવી ગઈ હતી. ત્યારે ટેક્સીવાળાએ તેમને આંખો ઉપર પારખી લીધા હતા. તેમણે ખિસ્સામાંથી થોડા પૈસા કાઢ્યા અને મહેશજીના હાથ પણ મૂકતા બોલ્યા, બાબુજી, આ રાખી લો, રસ્તામાં કામ આવશે, કંઈક ચા પાણી માટે. તો મહેશ ગભરાઈને બોલ્યા, નહીં નહીં બેટા, આ ઠીક નથી. પણ તે ટેક્સીવાળાએ તેમની એક ન સાંભળી અને જબરજસ્તીથી પૈસા તેમના હાથમાં આપી દીધા અને તેમને ટેક્સીમાં બેસાડી દીધા. હવે મમતાજીને નવી આશા દેખાઈ રહી હતી કે કદાચ આ મુસાફરી તેમણે ફરીથી પોતાના દીકરાની મેળવી દે છે. બીજી તરફ હજી પણ પહાડી રસ્તાઓનો સાંકડો વળાંક પસાર કરી રહી હતી. સુમિત હવે ઊંઘમાંથી ધીમે ધીમે જાગી રહ્યો હતો. તેણે આંખો ખોલતા ચારે તરફ જોયું અને પછી પોતાની મા અને પિતાજીની સીટ તરફ જોયું. તે ખાલી પડી હતી. એક પળ માટે તેને સમજ ન આવ્યો. પછી સીધો ઊભો થઈ ગયો અને પ્રિયા, તેમણે ધીમેથી પોતાની પત્નીને બોલાવી. તો પ્રિયાએ હસતા તેની તરફ જોયું. હા, ઉઠી ગયા તમે? પ્રિયા, મા અને પિતાજી ક્યાં છે? સુમિતે હેરાનીથી પૂછ્યો. તો પ્રિયાએ પલભર માટે ચોંકીને પાછળની નજર જોયું. પછી બોલી, તે પાછળ બેઠા હતા. મેં જોયું હતું ત્યારે આપણે હોટલની પાછા ફર્યા. પાછળ? સુમિત અચાનક સીટ ઉપરથી ઊભો થઈ ગયો અને બસના પાછળના ભાગ સુધી ગયો. દરેક સીટ ઉપર નજર નાખી, પણ મા પિતાજી ક્યાંય ન હતા. તેમનું હૃદય ધક દઈને રહી ગયું. તે પાછો આવ્યો અને થોડા જોરથી બોલ્યો, પ્રિયા, માતા પિતાજી આ બસમાં નથી. પ્રિયા થોડી ગભરાઈ ગઈ. આવું કેમ થઈ શકે? મેં તો તેને જોયું હતું કે તે જમી રહ્યા હતા અને હું તો પેકેટ લઈને બસમાં ચડી ગઈ હતી. કદાચ શું પ્રિયા? સુમિતનો અવાજ ધ્રુજવા લાગ્યો હતો. તે કહ્યું કે તે ખાવાનું પેક કરાવી રહી છે અને માતા પિતાજી. પ્રિયા વધુ ગભરાઈ ગઈ. તેણે ધીમેથી કહ્યું કે હું સમજી છે કે પાછળ બેસી ગયા હશે, પણ લાગે છે કદાચ તે બસમાં ચડ્યા જ નહીં. શું? સુમિતનો અવાજ તેજ થઈ ગયો હતો. તે તેમને જોયા પણ નહીં અને તે બસમાં ચડ્યા છે કે નહીં. તો પ્રિયા ડરતા બોલી, મેં વિચાર્યું તે કંઈક બીજું ભૂલે છે. ત્યારે સુમિત ગુસ્સાથી વૃદ્ધ બોલ્યો, શું વિચારતી રહી છે? મારા માતા પિતાની પાછળ આગળ રહી જ ગયા. પછી તે આગળ જઈને બોલ્યો, ડ્રાઈવર, બસ રોકો, પાછા ચાલો. મારા માતા પિતાજી બસમાં નથી. સુમિતનો અવાજ આખી બસમાં ગુંજી ગયો હતો. બસની અંદર અચાનક સન્નાટો છવાઈ ગયો. જ્યારે
ચારે તરફ બેઠેલી સ્ત્રીઓની હેરાનીથી તેમની તરફ જોવા લાગ્યા. ડ્રાઈવરે જ્યારે ન સાંભળ્યું તો સુમિત ફરીથી બોલ્યો, ડ્રાઈવર, કેમ નથી રોકી રહ્યા? બસ પાછી વાળો. આ તો ડ્રાઈવરે ગુસ્સાથી જવાબ આપ્યો, ભાઈ સાહેબ, આ પ્રાઇવેટ ટૂર બસ છે. વચ્ચે રસ્તે યુટર્ન કરી શકે એમ આમ પણ રસ્તો સમય છે. પહાડીનો રસ્તો છે, જોખમ ન લઈ શકીએ. કહેતા ડ્રાઈવર એક નજર સુમિત પર નાખી અને પછી ધોર ન શરમાઈથી બોલ્યો, હા, એક કામ કરી શકું. આગળ લગભગ 20-25 કિલોમીટર એક નાનો સ્ટોપ આવે છે, ત્યાં હું બસ રોકી દઈશ. તમે ત્યાંની કોઈ બીજી ગાડી લઈને બસ પકડી શકો છો. પણ અત્યારે હવે બસ પહાડોના વળાંકના રસ્તા ઉપર ધીમે ધીમે આગળ વધી રહી હતી અને સુમિતની ધડકન તેજ થતી હતી. તેનું હૃદય બેચેનીથી ઉછળી રહ્યું હતું. નજર વારંવાર બારીમાંથી બહાર જતી અને મનમાં બસ એક જ સવાલ ઘૂમતો, મા પિતાજી એકલા ત્યાં કયા હાલતમાં હશે? અને બરાબર તે બારીને અડીને બેઠેલી પ્રિયા ચૂપ હતી. ચહેરા ઉપર એક માસુમિયત ભરી ઉદાસ હતી અને મનોમન વિચારી રહી હતી કે જે હું ઈચ્છતી હતી તે જ હતું. હવે તે બંને બુઢી બુઢી મારા રસ્તાની હટી ગયા. સુમિતનું ધ્યાન હવે ફક્ત મારા ઉપર રહેશે અને તે બુઢા બુઢી કદાચ ક્યારે આપણના જીવનમાં પાછા નહીં આવે. આ વિચારે તેના હોઠો ઉપર હળવું સ્મિત ઝળકી આવી. તેમને લાગ્યું જાણે તેના રસ્તાની સૌથી મોટી અડચણ પાછળ હટી ગઈ હોય. પણ સુમિત હજી પણ એ બેચેનમાં હતો. તેણે વારંવાર પાછળની તરફ જોઈ રહ્યા હતા કે કદાચ કોઈ ચમત્કાર થઈ જાય અને તેના માતા પિતા ક્યાંક બેઠેલા દેખાઈ જાય. પણ દરેક વખતે તેની નજર ખાલી સીટો ઉપર અટકી જતી હતી. થોડીવાર પછી એક વળાંક પર સીધી બસ ઊભી રહી. ડ્રાઈવરે ફરીથી કહ્યું, ભાઈ સાહેબ, આગળ એક નાનો ઢાબો છે. હવે આ એક જગ્યા છે જ્યાં તમે કોશિશ કરી શકો છો કે કોઈ વાહન લેવાની. રાત બહુ થઈ ગઈ છે. સુમિત કંઈ પણ કહ્યા વિના બસમાંથી ઉતરી ગયો. તેની આંખોમાં બેચેની હતી. ત્યારે પાછળથી એક અવાજ આવ્યો, સુમિત ઊભો રહે, હું પણ ચાલી રહી છું. પ્રિયાનો અવાજ સંભળાતા સુમિત ફર્યો. તેના ચહેરા સખત હતો. કેમ, તને શું કરવું છે સાથે આવીને? મા પિતાજીની સાથે જે થયું તારી બેદરકારીથી થયું છે. તો પ્રિયા ગભરાટનું નાટક કરતા બોલી, સુમિત, મને લાગ્યું કે તે પાછળ બેસી ગયા હશે. હું પણ પરેશાન છું, સાચે જ. સુમિત ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, હવે આ સમયે દલીલ નથી. હવે આપણે તેને શોધવાના છે. તેણે ઝડપથી પોતાનો ફોન કાઢ્યો અને પોતાના પિતાનો નંબર ડાયલ કર્યો તો ફોન સ્વિચ ઓફ હતો. તેમણે ફરીથી ડાયલ કર્યો તો બી સ્વિચ ઓફ હતો. સુમિતની આંખો હવે છલકાવા લાગી. પ્રિયા ચૂપચાપ ઊભી રહી અને તેના ચહેરા ઉપર ચિંતા દેખાઈ રહ્યો હતો. પણ મનમાં બીજું કંઈ ચાલી રહ્યું હતું. સુમિતે ચારે તરફ જોયું. આટલી મોડી રાત્રે જગ્યા ઉપર માસૂમ છે, પણ પિતાજીને કંઈ ન થવું જોઈએ. નહીં તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. તેમણે મનોમન વિચાર્યું. ત્યારે પ્રિયાએ ડરતા કહ્યું, હવે શું કરીશું સુમિત? કોઈ ગાડી પણ નથી દેખાતી. તેની સામેથી એક જૂનો ઓટો આવતો દેખાયો. સુમિતે હાથ હલાવ્યો અને ઓટોવાળાએ રોકી દીધો. ક્યાં જવું છે બેટા? અમારે શિવમ હોટલ જવું છે, જે આગળ જૂના હાઈવે ઉપર આવે છે. મારા પિતાજી ત્યાં છૂટી ગયા છે. તો ટેક્સીવાળાએ કહ્યું, ઠીક છે, બેસી જાઓ. સુમિતે તેનો આભાર માન્યો અને પ્રિયા ચડવા માટે કહ્યું. પોતે પણ ચડી ગયો. લગભગ અડધા કલાક પછી સુમિત જેવો હોટલની બહાર પહોંચ્યો. તેની નજર બેચેનીથી ચારે તરફ દોડી રહી હતી. તે સીધો રિલીઝ કાઉન્ટર ઉપર ભાગ્યો. ભાઈ સાહેબ, અહીં બે વૃદ્ધ લોકો બસમાંથી છૂટી ગયા હતા. શું તમને જોયા છે ક્યાંય? તો હોટલ કાઉન્ટર ઉપર ઊભેલો એક છોકરો સુમિતે જોતા બોલ્યો, અરે ભૈયા, તમે લોકો બહુ થોડું મોડું કરી દીધું. તમારા મા બાપુજી તો મારા કાકા બસ સ્ટેન્ડ સુધી મૂકીને આવ્યા છે. અત્યાર સુધી તો તેમને કોઈ બસ મળી ગઈ હશે અને જો ન મળી હોય તો તે હજી પણ ત્યાં હશે. આ સાંભળીને સુમિતના જીવનમાં જીવ આવ્યો. શુક્ર છે, હવે મારે બસ સ્ટેન્ડ જવું છે. તે તરત જ બહાર નીકળ્યો. પ્રિયા તેની પાછળ દોડી અને બીજી તરફ બસ સ્ટેન્ડ ઉપર મમતાજી થાકેલી આંખો દરેક આવતી જતી ગાડીને આશાથી જોઈ રહી હતી. ત્યારે પાસે બેઠેલા મહેશજીએ તેની તરફ જોતા કહ્યું, મમતા, તું અહીં જ બેસ. હું બસમાં પૂછું છું કે હજી સુધી આવી નથી. હું પણ સાથે ચાલું છું, મમતાજીએ ધીમા અવાજે કહ્યું. ત્યારે મહેશજી બોલ્યા, નહીં મમતા, તું થાકેલી છે, તું અહીં બેસ. હું બસવાળાને કહીને આવ્યો છું. એમ કહીને મહેશજી ધીમેથી રસ્તા ઉપર આગળ વધવા લાગ્યા. હજી થોડે દૂર ચાલ્યા હતા કે ત્યારે એક ટ્રક સામેથી તેની તેજ ગતિ આવી રહી હતી.
મહેશજી એક તરફ ઊભા રહી ગયા, પણ તે ટ્રક તેમની તરફ બેકાબૂ થઈને વધી રહી હતી. કોઈ નશામાં ધૂત થઈને ડ્રાઈવરે ન સાઈડ લીધી ને ન હોર્ન માર્યો, અને પછી એક જોરદાર ટક્કરથી મહેશજીને ઉઠાડી દીધા. બહુ જ એક પળમાં ખતમ થઈ ગયું. લોહીની એક રેખા રસ્તા ઉપર થંભી ગઈ. ટ્રક રોકાયા વિના નીકળી ગઈ, જાણે તેને કોઈના જીવનની કોઈ સંબંધ ન હોય. લોકોની ગાડીઓ પાસે પસાર થતી રહી. અમુકે ગતિ ધીમી કરી, અમુકે માથું ફેરવી લીધું, પણ કોઈએ ગાડીને રોકી. મહેશજી ત્યાં પડ્યા હતા, અને રસ્તામાં એક કિનારે ત્યાં દૂર એક સફેદ ગાડી આવી. તેની હેડલાઇન જેવી તેમના શરીર ઉપર પડી તો બ્રેકનો અવાજ હવાને ચીરતો ગયો. તેમાંથી એક યુવક ઉતર્યો, જેનું નામ ડૉક્ટર રાજીવ. તે દોડીને મહેશજી પાસે પહોંચ્યો. ઘૂંટણીએ બેસી તેમણે મહેશજીની નાડી તપાસી. તો શાશ્વતને ચાલતા જોઈને ધીમા સ્વરમાં બોલ્યો, ગભરાશો નહીં બાપુજી, તમે ઠીક થઈ જશો. હું ડૉક્ટર છું. તેમના સ્વરમાં એવો શકૂન હતો જાણે અંધારામાં કોઈ દીવો સળગ્યો હોય. રાજીવે પોતાનું જેકેટ ઉતારીને મહેશજીને માથા ઉપર મૂકી દીધું. પછી જોરથી પોતાના ડ્રાઈવરને બોલાવ્યો, રાજુ, ઝડપથી અહીં આવો, અમને ગાડીમાં મૂકીને. થોડી જ વારમાં મહેશજી ગાડી પાછળ સીટ ઉપર તે સુવડાવી દેવામાં આવ્યા હતા, અને તે જ ગતિ ગાડી આગળ વધી ગઈ હતી. ને મમતાજી હજી પણ બેન્ચ ઉપર બેઠા હતા. તે અજાણ હતા કે અકસ્માતથી થોડી મિનિટો પહેલા તેમની દુનિયાને તોડી ચૂક્યો હતો. દરેક ગાડીની હેડલાઇન્સ તેમના ચહેરા ઉપર આશાનું કિરણ છોડતી હતી, અને પછી અંધારામાં ખોવાઈ જતી. પણ તેમના માટે તો હવે સવાર બહુ દૂર હતી, અને રાતના કદાચ તેમના જીવનનો સૌથી લાંબી રાત હતી. સમય વીતતો રહ્યો, પણ મહેશજી પાછા ન ફર્યા. ધીમે ધીમે તેના ચહેરાની માસૂમિયત તૂટવા લાગી. તે ઊભા થયા અને ચારે તરફ પોતાના પતિને વૃદ્ધ અવાજે બોલાવ્યા, ક્યાં છો તમે? ક્યાં જતા રહ્યા? આમ એકલી છોડીને. તેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા હતા, અને હવે થંભાવવાના ન હતા. એક ખૂણામાં બેસી ગયા, જાણે આખું આકાશ તેમના માથે પરથી પડી ગયું હોય. તે સમયે પેટ્રોલ પંપની સામે એક પોલીસ કોન્સ્ટેબલ મમતાજીને આમ તેમ કરેલા બેઠા જોઈને તેમની પાસે આવ્યા અને બોલ્યા, માજી, તમે અહીં એકલા? કોણ છે તમારી સાથે? તો મમતાજીએ વૃદ્ધ અવાજે બસ એટલું જ કહ્યું, મારા પતિ થોડી વાર પહેલા હમણાં જ અહીં હતા. તે બસ માટે પૂછવા ગયા છે, પણ ખબર નહીં ક્યાં જતા રહ્યા. તો પોલીસ વડાએ તેમની હાલત જોઈને ઊંડો શ્વાસ લીધો. માજી, તમે ગભરાશો નહીં, અમે તમને શોધી લઈશું. તમે અમારી સાથે પોલીસ સ્ટેશન ચાલો, ત્યાંથી આપણે શોધખોળ શરૂ કરીશું. મમતાજીએ ડરેલા અને સહમેલા ઊભા થયા. પગ લથડી ગયા હતા. તેમણે એકવાર ફરીથી તરફ જોયું. કદાચ ક્યાંક તેમને મહેશજી દેખાઈ જાય, પણ મહેશજી તેમને ક્યાંય દૂર સુધી દેખાયા ન હતા, કારણ કે મહેશજી એક નાના નર્સિંગ હોમમાં બેડ ઉપર બેહોશ પડ્યા હતા. ડૉક્ટર રાજીવે તેમને માથા ઉપર પટ્ટી બાંધી દીધી હતી, પણ ટક્કર જોરદાર હતી. ઉંમર પણ હવે સાથ આપી રહી ન હતી. બીજી તરફ સુમિત અને પ્રિયા જે ટેક્સ બદલીને બસમાં સ્ટેન્ડ સુધી પહોંચ્યા હતા. ત્યાં પહોંચતા તેમનો ચહેરો એક પળ માટે ઉતરી ગયો હતો. ચારે તરફ નજર દોડાવી, પણ ત્યાં મા ન દેખાઈ અને ન પિતાજી. કદાચ કોઈ બસમાં બેસીને ઘર માટે નીકળી ગયા હશે. સુમિતે પોતાની જાતને દિલાસો આપ્યો. તો પ્રિયાએ પણ આવી વિચારીને આગળ વધ્યો, હા, હોઈ શકે છે કે આખરે આપણે બહુ મોડા આવ્યા છીએ. થોડી પળ પહેલા ત્યાં ઊભો રહ્યો. ઠંડી હવામાં ખાલી રસ્તા ઉપર દૂર જતી બસોમાં જોતો રહ્યો, પણ પછી પ્રિયા સાથે જયપુરની બસમાં બેસી ગયો. આ આશા સાથે કે ઘરે પહોંચતા જ મા પિતાજી હસતા હસતા દરવાજો ખોલશે અને ભૂલથી વિખૂટા પડેલા ફરીથી એક થઈ જશે. પણ અહીં મમતાજી પોલીસ સ્ટેશનમાં એક ખૂણામાં ચૂપચાપ બેઠા હતા. એ ખુરશી ઉપર સંકોચાઈને આખો દરવાજો તરફ જાણે આવીને મહેશજી હસતા હસતા અંદર આવશે અને કહેશે, મમતા હજી પણ અહીં બેઠી છે? પણ હવે તે પળ વિત્યાને 1 કલાક થઈ ચૂક્યો હતો. પળ ભારે થઈ રહી હતી. જેમ જેમ રાત વીતીને સવાર થઈ ગયો, મમતાજી આંખો લાલ, ચહેરો ઉતરેલો અને વાળ વિખરેલા હતા. તે પલક ઝબક્યા વિના વારંવાર તે જ દરવાજા તરફ જોઈ રહ્યા હતા કે મહેશજી હમણાં તેમની લેવા આવશે. પણ મમતાની દુનિયામાં હજી પણ અંધારું હતું. બીજી તરફ જેવી ટેક્સી સુમિત અને પ્રિયાને લઈને તેમના ઘરની સામે ઊભી રહી, તો સુમિત બેગ લઈને ઉતર્યો અને ઝડપથી ગેટ તરફ આગળ વધ્યો, પણ તેના પગ
એક પળ માટે ઠપકી ગયા, કારણ કે દરવાજો ખુલ્લો હતો. આ જોઈને તેના ચહેરા ઉપર આશાની એક રોશની ચમકી ઉઠી. શુક્ર છે માતા પિતાજી ઘરે આવી ગયા. તેણે ખુશીથી ઊંડો શ્વાસ લીધો હતો. જાણે ઘણા કલાકોથી જમી ગયેલી તકલીફ હવે ખુલીને બહાર આવવાની ઈચ્છતી હોય. પિતાજી અવાજ લગાડતો દોડીને અંદર થયો અને સીધો તેમના રૂમ તરફ વધ્યો. પિતાજી, ક્યાં છો તમે? પણ રૂમ ખાલી હતો. તે રસોડામાં ગયો, ત્યાં પણ ન હતો. તો તેને મનોબળ બોલ્યો, માં પણ નથી. સુમિતની આંખોમાં આંસુ તરી આવ્યા. તેણે ગળામાંથી ભારે અવાજ નીકળ્યો, જો પિતાજી નથી આવ્યા તો પછી દરવાજો કોણે ખોલ્યો? તે સમયે ઉપરના માળથી કોઈ પગલાંનો અવાજ સંભળાયો. પ્રિયાની માં મોહની તે સીડીઓથી નીચે ઉતરી રહ્યા હતા. અરે, તમે લોકો આવી ગયા? કેવી રીતે તમારી યાત્રા? દરવાજો બંધ થતા અમે દીકરો નજર એકબીજાની સાથે મળી. મોહનજીએ ફૂસફૂસાવ્યું તો કહે, બધું બરાબર તો છે ને? ત્યારે પ્રિયાએ ઓટો ઉપર એક ત્રાસી સ્મિત ફેલાવી. હા માં, બધું એવું જ જેવું જ આપણે વિચાર્યું હતું. પણ આપણે પડે. મોહનજીની આંખોમાં એક અજીબ કઠોરતા આવી ગઈ હતી. તે પછી બોલી, દીકરી, આ તે સારું ન કર્યું. તે સાસુ સસરા હતા, તારા માતા પિતા આપે છે ક્યારેક કંઈ બોલ્યા, બસ પ્રેમ જ આપ્યો અને તેમને થોડે અજાણ્યા જેવા રસ્તા ઉપર છોડી દીધા. બહુ ખરાબ કર્યું દીકરી તે. પછી તે જોરથી અટ્ટહાસ હાસ્ય સાથે લાગી અને જોઈ પ્રિયાએ કહ્યું, માં, તમે પણ કમાલ કરો છો. હું તો એક પળ માટે ડરી ગઈ હતી કે તમને શું થઈ ગયું જે આવું બોલી રહ્યા છો. મોહનજીએ હસતા હસતા બોલી, ડરતા તો ઠીક થઈ ગઈ હતી, પણ તો ભૂલી ગઈ છે કે આઈડિયા પણ મારો જ હતો. પ્રિયાએ ઊંડો શ્વાસ લીધો. હવે ઓછામાં ઓછું મારે બુઢા બુઢી સાથે રોજ ખાવાનું તો નહીં બનાવવું પડે, અને ના તો સુમિત પાસે દરેક વાતને ફરિયાદ સાંભળવી પડશે. અને હા, હવે હું માત્ર મિત્રોને પણ નિસંકોચ બોલાવી શકું છું. ઘર મારું છે અને સાચા અર્થમાં ફક્ત હું જ ઘરની માલિકન છું. પછી દીકરી બંને એકબીજાને અંદર જોઈને હસ્યા. બરાબર તે જ રીતે તેમને કોઈ વૃદ્ધ જીતી લીધું હોય. બીજી તરફ મમતાજી હજી પોલીસ સ્ટેશનની એક આશા લાગીને બેઠા હતા કે કદાચ તેમના પતિ તેમનો દીકરો તેમને લેવા આવશે. પણ દરેક પળે ઘડી તેમના રાહ જોઈ ઊંડી હતી રહી હતી. ઇન્સ્પેક્ટર સાહેબે જ્યારે જોયું તો હજી સુધી કોઈ સમાચાર નથી આવ્યા, તો તેમને પાસેની વૃદ્ધાશ્રમ સંચાલન સાથે વાત કરી. જુઓ બહેનજી, આ માતાજી ગઈકાલથી અહીં છે. નામ મમતા છે. ફક્ત એટલું જ કહે છે કે જયપુરની છે. તેમના દીકરાનું નામ સુમિત છે અને પૂરી કોશિશ કરી રહ્યા છીએ પણ ખબર નહીં લાગે. પણ હવે તેમને અહીં એકલા રાખી શકવા મુશ્કેલ છે. તેથી તેમને તમારી પાસે રાખી લો. તમે તમારા ચાલુ રાખીશું. જેવું કંઈ બરાબર પડશે ને તમને જાણ કરી દઈશ. તો વૃદ્ધાશ્રમની સંચાલિત હસતા હસતા સહમતી માથું હલાવ્યું. તો મમતાજી ધીમે ધીમે વૃદ્ધાશ્રમની અંદર દાખલ થઈ ગયા. ત્યારે સામે બેઠેલો બે વૃદ્ધ માણસ મહિલાએ કોઈને સહારો આપ્યો. કોઈ હસીને હાલચાલ પૂછ્યા, પણ મમતાજી બસ ચારે તરફ જોતા રહ્યા. મારો સુમિત અહીં આવશે, મને લેવા આવશે. તે બહુ સારો દીકરો છે મારો. તેમની માસૂમ આશા હવે અહીં અલકીને પીડા બનીને વૃદ્ધાશ્રમની દિવાલો સાથે ટકરાઈ ગઈ હતી. તે ત્યાં બેસીને ચૂપચાપ સામેના ચોડાને જોવા લાગ્યા. તે પોતાની જાતને ખોવાઈ ગયા હતા. ધીમે ધીમે તેમની નજરો સામે ભૂતકાળની તસવીરો ઉતરવા લાગી, જે ક્યારે તેના આંગણામાં રંગ ફેલાવતી હતી. ચારધામ જવા પહેલા સુમિત હસતા હસતા તેની પાસે આવ્યો અને તેમના પગ પરસીને કહ્યું, પિતાજી, ચાલવાની તૈયારી કરો. તેની પાસે એક ચમક હતી જે દીકરાની આંખોમાં દરેક મા બાપ જોવા ઈચ્છે છે. ત્યારે મહેશજીએ ચોંકીને પૂછ્યું, અરે બેટા, ક્યાં જવું છે? તે જ્યાં છેલ્લા 2 વર્ષથી કહી રહ્યા છો. સુમિત ખુશ થતા બોલ્યો. તો મમતાજીએ ઝડપથી હસતા કહ્યું, ચારધામ યાત્રા? હા માં, ચારધામ યાત્રા. હવે તમારા બંનેનું સપનું પૂરું થશે. તે દિવસે ઘરમાં જાણે ઉત્સવનો માહોલ હતો. મમતાજીની આંખોમાં તે દ્રશ્ય યાદ કરાવી તેના હોઠો પર એક મીઠી સ્મિત આવી ગઈ હતી. પણ આવેદની પળે તેમની આંખો ખોલી તો એક વૃદ્ધાશ્રમની બેન્ચ ઉપર બેઠેલા જોયા હતા. તેમની સ્મિત એક પળમાં ગાયબ થઈ ગઈ અને આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. ધીમે ધીમે 1 મહિનો વીતી ગયો. સમયની ચાલ તેજ હતી, પણ મમતાજીનું જીવન જાણે એક વળાંક ઉપર થંભી ગયું હતું. વૃદ્ધાશ્રમમાં દરેક સવારે તે આંગણાની લાકડાના બેન્ચ ઉપર બેઠા હતા અને સૂની આંખોમાં દરવાજા તરફ જોતા
જાણે આવતી જ પળે કોઈ બોલાવશે. હા, બીજી તરફ ડોક્ટર રાજીવ તેમની પત્ની સુમન મહેશજીને દેખભાળ કરી રહ્યા હતા. 1 મહિનાથી તેમને ઘરે હતા. તેના માટે મહેશજી એક દર્દી નહીં પણ પિતા સમાન બની ગયા ચૂક્યા હતા. બીજી તરફ સુમિત હજી પણ મા બાપની આશાએ દરરોજ એક નવી સવાર શરૂ કરતો. ઓફિસની જવાબદારીઓ અને ઘરની દિવાલો હવે બોજ જેવી લાગવા લાગી હતી. તેણે હજી પણ તે માતા પિતાનો રૂમ એવી રીતે સજાવી રાખ્યો હતો જેમ ક્યારે પણ પાછા આવી જશે અને દરવાજા પરથી બોલશે, સુમિત બેટા, 1 મહિનો વીતી ચૂક્યો છો, પણ તે દીકરાના દિલમાં આજે પણ દુઃખી દુઆ બાકી હતી. મા પિતાજી, તમે ક્યાં જતા રહ્યા છો? એકવાર પાછા આવી જાઓ. પ્રિયા બહારથી એક આદર્શ વહુની છબી ઓઢીને હતી. દરેક સવારે વહેલા ઉઠતી, મંદિરમાં દીવો પ્રગટાવતી અને હાથ જોડીને ધીરજથી કહેતી, ભગવાન, મારા પિતાજી જ્યાં પણ હો સુરક્ષિત હો. તેના આંખોમાં ચિંતાનું છળ હતું, પણ દિલમાં એક ડર છુપાયેલો રહેતો હતો. ક્યાંક મા બાપુજી મળી ન જાય અને તેની સાબિત બેનકામ થઈ જાય. તે દરેક સમયે વાત સાવચેત રહેતી. બીજી તરફ ડોક્ટર રાજીવ 1 મહિનાથી અખબાર વાંચી રહ્યા હતા ત્યારે તેમની પત્ની સુમન થાળી સજાવતા બોલી, સાંભળો જી, મેં વિચાર્યું છે કે આ રવિવારે આપણે વૃદ્ધાશ્રમ જઈને ત્યાં થોડું રાશન અને દવાઓ મોકલવાની હતી. તો રાજીવ હસતા હસતા બોલ્યો, હા સુમન, અને આ વખતે બાપુજીને પણ સાથે લઈ જઈશું. રાજીવની વાત સાંભળીને સુમન બોલી, પણ શું તે ત્યાં જવા ઈચ્છે? તેમણે તો હજી સુધી કંઈ યાદ નથી. રાજીવ ગંભીર થઈને બોલ્યો, મને ખબર નથી કેમ પણ તેના ચહેરા ઉપર એક બેચેની રહે છે, જાણે કોઈ તેમને શોધી રહ્યું હોય અથવા જાણે તે પોતાની કોઈને શોધી રહ્યા હોય. ત્યારે સુમને કહ્યું, ઠીક છે, લઈ ચાલો સાથે. કદાચ ત્યાંનો માહોલ તેને સારો લાગે ને શું ખબર કોઈ ચમત્કાર થઈ જાય. રાજીવે માથું હલાવ્યું પણ મહેશજીના રૂમ તરફ જોયું. તે બારી પાસે બેઠા હતા, સામે આકાશને નિહાળતા. કોઈ જૂનો બહુ દૂર છૂટી ગયેલું હોય ને સપનું જોવાની કોશિશ કરી રહ્યા હોય. અને પછી આવતા જ રવિવારે બંને મહેશજીને પોતાની સાથે લઈ ગયા અને ગાડી ધીમેથી મુખ્ય ગેટ ઉપર આવી ગઈ અને ઊભી રહી. તો રાજીવે ડ્રાઈવરને ઈશારો કર્યો, સામાન કાઢ્યો અને બાબુજીને સાચવીને ઉતારો. જેવા મહેશજી ગાડીમાંથી બહાર આવ્યા તો રાજીવે તેને હાથ જોડીને પકડી લીધો અને પ્રેમથી બોલ્યા, ચાલો બાબુજી, અંદર ચાલો. મહેશજીએ હજી પોતાનો ખ્યાલમાં ડૂબી ગયા હતા. તે ધીમે ધીમે તેની સાથે આગળ વધવા લાગ્યા. તે જવાને સામેથી એક વૃદ્ધ મહિલા આવી અને અચાનક હળવી ટક્કર થઈ. તે મહિલા લથડીને પડવા જઈ રહી હતી કે મહેશજીએ ઝડપથી તેનો હાથ પકડી લીધો અને બંને નજરો મળી ત્યારે મહેશજીના હોઠમાંથી નીકળ્યું, મમતા. આ કોઈ બીજી નહીં, મમતાજી જ હતા. તેમને નજર ઉઠાવીને જોયું તો તેમની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. પછી તૂટતા અવાજે બોલ્યા, તમે ક્યાં જતા રહ્યા હતા? જી, અને મને એકલી છોડીને? મહેશજીની આંખોમાંથી તો તમારા આંસુ વહેવા લાગ્યા હતા. મમતા, તું મળી ગઈ મને. જો હું પાછો આવ્યો છું. એકબીજાને પેટી પડ્યા. 2 વૃદ્ધોનું હૃદય તે સમયે જુદા કરી દીધા હતા. આજે ફરીથી એક થઈ ગયા છીએ. સામે ઉભેલો રાજીવ પણ આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયો. તેની આંખોમાંથી પણ પીનાશ હતી અને ત્યાં સુમનની આંખો પણ ભરાઈ આવી હતી. તેણે ધીમેથી હાથ જોડીને આકાશ તરફ જોયો. ધન્યવાદ પ્રભુ, તમે તેમને ફરીથી મેળવી દીધા. પછી તે આગળ વધ્યા અને હસતા હસતા બોલ્યા, બાપુજી, હવે આ દાન તમારા હાથોથી થશે. જાણે તમે જીવનનો સૌથી સુંદર ઉપહાર આપ પામી રહ્યા છીએ. મહેશજીને મમતાજી બંને સાથે મળીને વૃદ્ધાશ્રમનું દાન આપ્યું. જાણે જીવનમાં તેણે ફરીથી જીવવાની તક આપી હોય. મિલકતનો પળ હવે તેના માટે એક વરદાન બની ચૂક્યો હતો. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ગાડી ફરી તેજ ગતિએ પાછી ફરવા લાગી, પણ હવે તેમાં ફક્ત 2 નહીં 4 લોકો બેઠા હતા. રાજીવ વારંવાર પાછળ જોઈ રહ્યો હતો. તે બંને આમ તેમ સાથે જોઈને ચહેરા ઉપર શકૂન તરી આવ્યું. ઘરે પહોંચતા જ સુમને તેને બેસાડીને તરત ચા બનાવી ચાલી ગઈ અને થોડી વારમાં તે ચા સાથે નાસ્તો લઈને આવી અને પછી તેની સામે બેઠેલા ધીમા સ્વરમાં બોલી, બાપુજી, હવે તમે ઠીક છો ને? તમને બધું યાદ આવી ગયું? તો મહેશજી પાસે બેઠેલા મમતાજી તરફ જોયું ને ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, હા બેટી, હવે બધું યાદ છે.
એટલું બધું યાદ આવી ગયું કે વિચારીને દિલ કંપી ઉઠે છે. રાજીવ અને સુમિતની આંખો તેમની તરફ સ્થિર થઈ ગઈ. મહેશજીનો અવાજ ભરાઈ ગયેલો હતો. તેમણે કહ્યું, રાત્રે મમતાજીને બસ સ્ટેન્ડની બેન્ચ ઉપર બેસાડી છું અને બસની ખબર કરવા ગયો હતો. અચાનક એક ટ્રક આવ્યો. તેજ ગતિએ તે ટક્કર મારીને પછી અંધકાર. આ સાંભળીને એક પળ માટે રૂમમાં સન્નાટો છવાઈ ગયો. પછી મમતાજીએ કહ્યું, અરે, જ્યારે ભાન આવ્યું તો માથા ઉપર પટ્ટી બાંધેલી હતી. યાદશક્તિ જતી રહી હતી. બસ નામ મનમાં વારંવાર ગૂંજતું હતું, મમતા. પણ સમજ નહોતું આવતું કે આ કોણ છે અને કેમ વારંવાર દિલ તેની તરફ ખેંચાય છે. તું રાજીવ, એક ડોક્ટર નહીં પણ એક દીકરો બનીને મને સહારો આપ્યો છે, ઓળખ આપી છે અને સન્માન પણ આપ્યું છે. અને આજે જ્યારે મમતા સામે આવી તો મારી સામે ટકરાઈને જાણે મારા અંદર કંઈક તૂટી જોડાઈ ગયું હોય, મારી રૂહ પાછી આવી ગઈ હોય. સુમનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે રડતી રડતી બોલી, બાબુજી, તમારા બંનેને જોઈને લાગે છે કે અમને અમારા મા બાપની મળી ગયા હોય. રાજીવે બાથું નમાવીને ધીમેથી કહ્યું, તમે જે સંબંધોનું ઉદાહરણ આપ્યું છે તે જીવનભર ભૂલી નથી શકીએ. મહેશજી થોડી પળ ચૂપ રહ્યા પછી મમતાજી તરફ જોઈને બોલ્યા, મમતા, હવે બધું ન રોકાઈ શકીએ અહીં, આપણે ચાલવું પડશે. આ સાંભળીને રાજીવે ધીમેથી કહ્યું, બાપુજી, શું થયું? આ એમ કોમ બોલી રહ્યા છો? તો મહેશજીના અવાજમાં હળવો કંપો હતો, પણ શબ્દોમાં દૃઢતા. બેટા રાજીવ, હવે આપણે જવું પડશે. સુમિત ખબર નહીં કેવો હશે. દિવસ રાત આપણે. હા રાજીવ બેટા, હવે આપણે પાછું ફરવું જ પડશે. ત્યારે સુમને કહ્યું, તો અમે સાથે ચાલીશું તને મૂકવા માટે. પણ મહેશજી હસ્યા. નહીં બેટી, બહુ બધું લીધું તમે લોકોએ. રાજીવ આગળ વધ્યો અને બોલ્યો, ઓછામાં ઓછું અમને તમને બસમાં બેસાડવા જ દો. તો મહેશજીએ તેની તરફ જોયું ને બોલ્યા, ઠીક છે બેટા. થોડી વાર પછી રાજીવે ગાડીની ચાવી ઉઠાવીને તેમને બસ સ્ટેન્ડ સુધી પહોંચી ગયો. બસના અડ્ડા પર પહોંચી રાજીવે તેના હાથોમાં ટિકિટ મૂકી તો મહેશજીનો હાથ પકડીને કહ્યું, તું બેટો નહીં, ઈશ્વરની મોકલેલી રાહત છે. અને પછી બંને ચાલ્યા. વિખૂટા પડેલા સંબંધોને જોડવાની આશા લઈને બીજી તરફ સવારમાં ઘરની અંદર પ્રિયા રસોડામાં કામ કરી રહી હતી. ત્યારે દરવાજા ઉપર ટકોર સંભળાયો. સુમિત દરવાજા તરફ વધ્યો. તેના હાથમાં ચાનો કપ હતો. કોણ છે આટલી સવારે? તેણે બડબડ કરતા દરવાજો ખોલ્યો તો સામે તેના માતા પિતાજી જોઈને ખુશીનો કોઈ પાર ન રહ્યો. મા પિતાજી સુમિતના અવાજના ગળામાં જ અટકી ગયો અને ક્યાંય તેના હાથમાંથી છૂટીને જમીન ઉપર પડી ગયો. તેમને ખબર ન હતી કે તેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા અને પોતાની મા પિતાજીના પગમાં પડી ગયો અને રડતા રડતા બોલ્યો, ક્યાં જતા રહ્યા હતા તમે? મેં તમને કેટલા શોધ્યા, પણ તમે ક્યાંય ન મળ્યા. સુમિતનો અવાજ ફરાઈ ગયો હતો. મહેશજીએ ધીમેથી કહ્યું. તેને ખભા ઉપર હાથ મૂક્યો. તેની આંખો ભીની હતી, પણ જેવા કંઈ બોલવા લાગ્યા ત્યારે જ અંદરથી પ્રિયાનો અવાજ આવ્યો, સુમિત, કોણ છે દરવાજા ઉપર? તે બહાર આવી અને સામે મહેશજીને મમતાને જોઈને જાણે પથ્થર થઈ ગઈ. તેની આંખો ફાટી ગઈ, ચહેરો પીળો પડી ગયો. પછી તેણે પોતાની જાતને સંભાળતા ઝડપથી હસવાની કોશિશ કરી અને બોલી, મા પિતાજી, તમે આવી ગયા. સુમિત, જો ભગવાનને મારી સાંભળી લીધી ને, આજે જ જે મન્નત માંગી હતી કે ઉઘાડા પગે મંદિર જઈશ, જો તમે મળી જશો તો તે ખોટામાં ભરીને પોતાની સાસુ સસરાને ચરણ સ્પર્શ કરવા જેવી હતી. તે ઝૂકવા લાગી તો મહેશજીએ ગુસ્સામાં પગ પાછળ ખેંચી લીધા અને ગર્જના કરતા બોલ્યા, બસ કરો તમારો ખોટો દેખાડો અને આ મગરમચ્છના આંસુ હવે વધુ ન વહાવો. તેમની આંખોમાં ક્રોધ હતો. આ સાંભળીને સુમિત ચોંકી ગયો અને બોલ્યો, પિતાજી, તમે આ શું કહો છો? મહેશજીએ તેની તરફ જોઈને કહ્યું, બેટા, આપણને નસીબે નહીં તારી પત્નીએ ચાલે તારાથી દૂર કર્યા હતા. તેને જાણે જોઈને આપણને હોટલને છોડી દીધા હતા. એમ કહીને કે હું હમણાં આવું છું, તમે અહીં બેસો. અને અમે પણ મૂર્ખ હતા જે સમને શબ્દો ઉપર વિશ્વાસ કરી ત્યાં જ બેસી રહ્યા, પણ તારી પત્ની ના આવી. આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો. પ્રિયા હવે માથું નમાવીને ઊભી હતી. સુમિતની આંખો અત્યાર સુધી હેરાનીથી હતી, પણ જેવા તેના પિતાજીની સચ્ચાઈ જણાવી તો એકદમ ગુસ્સે થઈ ગયો. તેના ચહેરો લાલ પડી ગયો અને એકદમ પ્રિયાની તરફ જોયો. તે હજી પણ માથું નમાવીને ઊભી હતી. રસોડામાં બોલી, સુમિત, મને માફ કરી દો, મેં ભૂલ કરી છે, પણ હવે પસ્તાઈ રહી છું. આટલું સાંભળતા જ સુમિતે તેને જોરદાર તમાચો તેના ગાલ ઉપર ચડી દીધો. પ્રિયા
તક્કો ખાઈને પાછળ તરફ આટી પડી અને બધા ભૂલ કરી રહી છે. મેં મારા માતા પિતાજીને ચૂમચામ જગ્યા ઉપર બેસામ છોડી દીધા હતા અને આજે તેમના માટે નકલ આંસુ વહાવી રહ્યા છીએ. પ્રિયા હવે રડી રહી હતી. સુમિત, પ્લીઝ માફ કરી દો મને. હું આગળથી આવી ભૂલ ક્યારેય નહીં કરું. સુમિતે ગુસ્સામાં તેનું બેગ ઉઠાવ્યું અને તેના હાથ કાઢ્યા અને એક ઝટકાથી તેનો હાથ પકડીને દરવાજા તરફ વધી ગયો. બસ, બહુ થયું પ્રિયા. પ્રિયા જે સ્ત્રીની માનવતા ન હોય તો મારી પત્ની ન હોઈ શકે. દરવાજો ખોલીને તેને પ્રિયાને બહાર ધકેલીને બોલ્યો, હવે તે તારો અને મારો સંબંધ નથી. દરવાજો જોરથી બંધ થયો અને બંધ થતાં એક સંબંધની અંત કરી દીધો. હવે ઘરમાં એક શકૂનભરી ખામોશી હતી. સુમિત મા પિતાજી સાથે ચા બનાવીને લાવ્યો. લગભગ 2 મહિના પછી આજે ત્રણેય એકસાથે બેસીને શાંતિથી શ્વાસ લીધો હતો. મિત્રો, મા બાપ તે પાયો હોય છે જેના પર આપણું આખું અસ્તિત્વ ટકેલું હોય છે. તેમને સાથ સૌથી મોટો આશીર્વાદ હોય છે. જો તમને ખોઈ દેવું તો પોતાની જાતને ખોઈ દેવા જેવું લાગે છે. જેથી પોતાને મા બાપને ક્યારેય બોધ ન સમજો, કારણ કે જ્યાં તમારે દુનિયા સાથ છોડી જાય છે, મા બાપ તેની સાથે ઊભા મળે છે. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.